સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ। મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। કોઈપણ ફૂડ કલરના ઉપયોગ વગર અને ઝડપથી બની જાય એવી આજે આપણે બીટની બરફી બનાવીશું। તો બીટની બરફી બનાવવા માટે મેં અહીં એક બીટ લીધું છે અને એને આપણે ઉપરની છાલ વટાવી દેવાની છે અને પછી આપણે એને કોઈપણ ઝીણી ખમણીથી એને ખમણી લેવાનું છે। જો આપણે એને મિક્સરમાં ક્રશ નથી કરવાનું, નહીંતર બીટ વધારે પાણીને છોડશે તો એ બધું આપણે બાળવામાં સમય લાગશે। તો આને એકદમ આપણે ઝીણું ખમણવાનું, બહુ મોટું પણ નથી ખમણવાનું। તો હવે બીટ આપણું ખમણાઈ ગયું છે, તો હવે ગેસની ફ્લેમ આપણે મીડિયમ સ્લો રાખી અને કોઈપણ જાડા તળિયાવાળા વાસણમાં આપણે 1 ચમચી ઘી મૂકી અને એને આપણે સાતળી લેવાનું છે। તો ત્યાં સુધી આપણે સાતળવાનું છે કે એમાં જે પાણીનું મોઇશ્ચર હોય છે ને એ બળી ન જાય। તો એને આપણે સતત ચલાવતું રહેવાનું છે। જો ચલાવવાનું આપણે બંધ રાખીશું ને તો એ દાજી જશે, એટલે આપણે ચલાવવાનું તો સતત ચાલુ જ રાખવાનું। તો જળનું મોઇશ્ચર બળી ગયું છે, તો હવે એને આપણે નીચે ઉતારી લઈશું અને બીજી કડાઈમાં મેં અહીં સાકરનો પાવડર કર્યો છે અને એને આપણે ઓગળે ને ત્યાં સુધી ચલાવવાનું છે। તો હવે સાકરનું માપ મેં કેટલું લીધું છે હું તમને આગળ બધી સામગ્રીના માપ કહીશ। તો અહીં તો આપણે સાકર ઓગળે ને એક ઉભરો આવે પછી આપણે બીટનું ખમણ છે ને એ એમાં કરી દેવાનું છે। તો આ બીટનું ખમણ પણ હવે આપણે ગેસની ફ્લેમ હાઈ કરી અને આને આપણે થોડુંક ઘટ થાય ને ત્યાં સુધી ચલાવતું રહેવાનું છે। તો મિશ્રણ ઘટ થઈ ગયું છે, તો તમે જોઈ શકો છો કે તવેથામાં જે ડ્રોપ્સ પડે છે ને એ પાછા ખેંચાઈ રહ્યા છે। તો હવે આ સ્ટેજ ઉપર આપણે અહીં શેકેલા શેંગનો પાવડર 1 વાટકો કર્યો છે અને અડધો વાટકો જેટલું મેં ટોપરાનું ખમણ કર્યું છે, જે એકદમ જેનું ખમણ આવે ને એ લેવાનું આપણે। તો આ બંને સામગ્રી અંદર પધરાવી અને બરાબર મિક્સ કરી લેવાનું છે। સુગંધી માટે અહીં હું એલચીનો પાવડર કરી દઈશ, તો એની ફ્લેવર સામગ્રીમાં બહુ સરસ આવશે। અને હવે અહીં આ સ્ટેજ ઉપર આપણે અડધી ચમચી ફરી એકવાર ઘી કરીશું। તો આ ઘી કરવાથી ને આપણી સામગ્રી અંદરથી ને એકદમ સોફ્ટ બનશે। તો હવે હું તમને મેજરમેન્ટ બતાવી દઉં કે આપણે 1 વાટકાથી થોડું ઓછું આપણે બીટનું ખમણ હતું, તો એની સામે મેં 1 વાટકો જેટલો સાકરનો પાવડર લીધો છે અને 1 વાટકો મેં શેંગનો પાવડર લીધો છે અને અડધો વાટકો કોપરાનું ખમણ લીધું છે। તો આટલી સામગ્રીના મેજરમેન્ટથી આ સામગ્રી એકદમ પરફેક્ટ તૈયાર થઈ છે। તો બહુ ગળી અને મોરી પણ નહીં લાગે એવી સરસ તૈયાર થશે। તો હવે આ મિશ્રણને પણ આપણે ત્યાં સુધી ચલાવવાનું છે કે એ કડાઈને છોડે નહીં। તો ગેસની ફ્લેમ હવે આપણે ઘટ થાય ને એટલે એકદમ સ્લો કરી દેવાની, એટલે કડાઈમાં દાજ બેસે નહીં અને સામગ્રીની ફ્લેવર છે ને એમાં બેસે નહીં। તો જો કડાઈ પણ છોડવા લાગ્યું છે, હવે આ સ્ટેજ ઉપર જ આપણે એને નીચે ઉતારી લેવું પડશે। તો હવે નીચે ઉતારી અને પહેલેથી જ આપણે થાળીની ઘીથી ગ્રીસ કરી લેવાની। જો તમારી પાસે બટર પેપર હોય ને તો એમાં પણ તમે સેટ કરી શકો છો, પણ આ બરફી આપણી બહાર જ સરસ સેટ થઈ જશે। જો મેં તવેથામાંથી ઉખડું ત્યાંથી જ તમને ખબર પડી જાય કે બરફી આપણી સેટ થવા પર જઈ રહી છે। તો ઉપરથી આપણે કોઈ પણ સૂકા મેવો કે પછી વરખથી આપણે એને સજાવી દેવાનું છે। તો મેં અહીં કોપરાના ખમણથી સજાવ્યું છે અને ઠરે ને પછી આપણે એના ટૂંક કરી લેવાના છે। તો તમે કોઈ પણ સાજના કે કોઈ પણ શેપમાં એને ટૂંક કરી શકો છો। તો અહીં મેં કટલીના શેપમાં ટૂંક કરી લીધા છે। તો હવે હું તમને એને બહાર કાઢી અને તોડીને પણ બતાવું કે બરફી આપણી કેવી તૈયાર થઈ છે। તો જો તમે જોઈ શકો છો કે જોતાં જેવું લાગે છે કે બરફી એકદમ કઠણ હશે, પણ કઠણ નથી। જો હું તમને તોડીને બતાવું કે બરફી અંદરથી એટલી સરસ સોફ્ટ બની છે કે મોંમાં મૂકતા જે પીગળી જાય એવી બની છે। તો આ સામગ્રી તમે ક્યારેય બનાવી છે કે નહીં એ કમેન્ટ કરીને જરૂરથી મને જણાવજો। રેસીપી ગમે તો એક લાઈક આપજો અને વધારેમાં વધારે શેર કરજો। તો હવે આ કતલીને આપણે એક ડીશમાં સજાવી દઈશું। તો કોઈ પણ સામગ્રી સજાવટ વગર તો અધૂરી જ છે।
તો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પ્રેસ કરી અને ઓલ પર ક્લિક કરજો. ફરી મળીશું એક નવી રેસીપીમાં. સર્વને મારા જય શ્રી કૃષ્ણ.